રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક એવું ડિસિઝન લીધું છે જેની સીધી ઇમ્પેક્ટ રૂપિયા ઉપર થશે. ચાલો જાણીએ કઈ રીતના. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બધી જ બેંકોને એક ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવ્યું છે કે તમે તમારી જે યુએસડી આઈએનઆર ઉપરની જે લોંગ ટર્મ પોઝિશન છે તેને ઘટાડી નાખો. તમને ખબર છે ઘણી બધી બેંકોનું અંદાજિત આપણે ગણીએ ને તો યુએસડી આઈએનઆરની પોઝિશન કેટલી હતી? 30 થી 40 બિલિયન સુધીની. હવે આ ઘટાડીને 100 મિલિયન સુધીની કરી નાખવામાં આવે એવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે. તેની ટાઈમલાઈન 10 એપ્રિલ 2026 સુધી આપેલી છે. હવે તમને ખબર છે કે આ થવાથી બે ઇફેક્ટ થશે. બેંકને યુએસડી આઈએનઆરની પોઝિશન ઓછી કરે તો ડોલરનો ભાવ નીચો આવે અને આપણો રૂપિયો, આપણી કરન્સી ઉપર આવે. આવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રયત્ન છે. બીજા નંબરે બેંક છે યુએસડી આઈએનઆરને વેચશે તો તમને ખબર હતી અત્યાર સુધી બેંક પાસે યુએસડી આઈએનઆર હતો તો ડોલરનો ભાવ વધવાથી બેંકને પ્રોફિટ થતો તે હવે ઓછો થઈ જશે. બીજું સાથે એ જોડું કે ગ્લોબલ પોલિટિક ઇસ્યુ એવા ચાલી રહ્યા છે કે ક્રૂડ ઓઇલનો ભાવ જેમ જેમ વધતો જાય એમ આપણો રૂપિયો ધીરે ધીરે નીચો આવતો જાય છે. હવે આવા ઘણા પ્રયત્નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ચાલી રહ્યા છે. થેન્ક યુ સો મચ. આવા એજ્યુકેટેડ વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કોમેન્ટ આવ્યા છે તો કરતા જજો. થેન્ક યુ સો મચ.